ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વાઘોડિયાના માળોધરમાં પીવાના પાણીનો કકળાટ જોવા મળ્યો છે। મહિલાઓ રોષે ભરાય છે। મહિલાઓએ માટલા ફોડ્યા અને રામધૂન પણ બોલાવી છે। પીવાના પાણીનો કકળાટ સર્જાતાની સાથે જ નગરપાલિકા ખાતે મહિલાઓનો મોરચો ત્યાં પહોંચ્યો છે। માટલા ફોડી રહ્યા છે, રામધૂન બોલાવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। ગામની મહિલાઓ સાથે ગામના પુરુષો પણ નગરપાલિકા ખાતે પહોંચ્યા છે અને પાણીની સમસ્યાની રજૂઆત કરી છે। નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદાર ઓફિસમાં જણાઈ ના આવતા મહિલાઓએ પોતાનો રોષ અને આક્રોશ વ્યક્ત કર્યો છે। મહિલાઓએ નગરપાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલ્યો છે। આખરે વાઘોડિયા નગરપાલિકાના વહીવટીદાર અને વાઘોડિયા તાલુકા મામલતદાર હિતેન્દ્ર શ્રી ગોહિલ વાઘોડિયા નગરપાલિકા કચેરી ખાતે આવતા માળોધર ગામના મહિલાઓ તેમજ પુરુષોએ પાણીના પ્રશ્નને લઈને રજૂઆત કરી છે। નગરપાલિકા વહીવટદારે મહિલાઓ તેમજ પુરુષોની વાતને સાંભળી પાણી માટેના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ કરી આપવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। बराबर तो एनो अर्थ करो तो तमे अहींया करी अरजीओ करवानी કે ગામમાં આટલું દબાણ છે અને આનો કોઈ વધારે પડતો તો એનો અર્થ કરો। તમે અરજી કરવાનો કોઈ અર્થ કરો। તમે લોકો બેન કદી મારી मैं परम दिवस आया तो कंप्लेन ની વાત કર। તું ઘરે આવ્યો काले लगभग 12 वागे ની આસપાસ ને 11 12 વાગે લખાઈ દીધો। સમય લાવ પેલું રજીસ્ટર લાવતા અરે મારો ફોટો છે અને પેલો વિશાલ બિન ધંધાઈ ગયો ને 12 વાગે તમે બોલો વિશાલ complain આપી નહીં, તમે 12 વાગે કમ્પ્લેન આપી બરાબર અને આજે ટોરું લઈને તમે 12 વાગે આવી ગયા। એ નહીં આવે મને ખબર છે બેન પાણીની તકલીફ કેવી ત્રણ હોય દિવસથી હું ફૂલ જાણું છું। તકલીફ છે। મારા ઘરે પાણી નથી, દરેકના ઘરે એવું છે અને અમારી વાતની વ્યાધી છે પણ સાહેબ આનું છે કેવું ક્યાં ફૂલ તક તઈ નહીં મળતું। તઈ નળે છે હું તે કહું મને। ફૂલ જો પાણી ટ્યુબવેલ તળાવથી ફૂલ પાણી ચડે છે। અમે ચેક કર્યું ઓવરના પ્રોબ્લેમ મોકલ્યા છે, નંબર હોઈને આવી ગયા નગરપાલિકાના। મીરાબેન જનકસિંહ ડોડિયા છે। અમે માળોદર ગામથી આવ્યા છીએ। અમે અહીંયા આવ્યા છે નગરપાલિકા પણ બિલકુલ એક પણ સહી મળ્યા નથી અને આવીને માટલા ફોડ્યા છે। પાણી બી બિલકુલ અઠવાડિયાથી આવતું નથી। ગટર લાઈન ઉભરાય છે એનું પાણી આવે છે અને કહીએ છીએ કે મોટરનું પાણી નથી એ કરતું અને આજુબાજુ પાણી વેચી દે છે। અમારે બિલકુલ પાણી લેવા કાંઈ જવાનું હેડપંપે નથી। ના હેડપંપે કેટલા લાવીને લાવીએ પાણી? એક અઠવાડિયું થયું છે માટર મૂકીએ પણ બી પાણી આવતું નથી અને સાહેબ બી નથી। કલાકથી આવીને બેસી રહ્યા છે। અમે એક બી સાહેબો નથી। જ્યાં સુધી નહીં આવે ત્યાં લગીને અમે અહીંયા જ બેસી રહીશું। પાણીની સુવિધા તો જોઈએ ને, નગરપાલિકા લાગી છે। ના સુવિધા કરીએ તો નગરપાલિકા શું આપી છે માળોદર ગામમાં? મારું નામ છે ડોડિયા જનક। અમે માળોદર ગામમાંથી આવીએ છીએ। અમારે ગામમાં 15 દિવસથી પાણી નથી આવતું। આમ તો અમારાથી દોઢ વર્ષથી બિલકુલ નરે પાણી નહીં આવતું। અમે મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ। મોટર મૂકવા છતાંય અમુક વાર અમારે નરે પાણી નથી આવતું। પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે આ નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ પણ અમે જ્યાં રજૂઆત કરવા આવ્યા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યા નથી। અમે 1 કલાકથી અહીંયા ભજન કરીએ છીએ। બરાબર ભૂખ્યા તરસે અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે કે અમારા ગામમાં પાણીની સમસ્યા છે એ હલ કરો। બરાબર હવે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં, બરાબર નગરપાલિકા આવી ગઈ છે તો અમારે રજૂઆત કરવા ક્યાં જવાની? તો અમે નગરપાલિકામાં આવ્યા છે પણ અમારા નગરપાલિકામાં અમને કોઈ અહીંયા કોઈ સાહેબ કોઈ મળ્યું નથી। માળોદર ગામમાં જે મહિલાઓ આવી છે એ લોકોનો પ્રશ્ન છે પાણીનો। ગામમાં પાણી નથી આવતું, ઘણા સમયથી પાણી નહીં આવતું। એના માટે થોડીક તપાસ કરાવતા પાણીની મોટર કંઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે। એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે જે આજ દિન સુધી અત્યારે પરત આવેલ નથી। આજે ગામ માટે 10ની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે। લોકોને જે તકલીફ પડે છે એ પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ। આજે સીઓ ચીફ ઓફિસર હાજર ન હોય, લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા
અત્રેથી જ મને જાણ કરવામાં આવતા અમે મિટિંગ છોડીને લોકોની રજૂઆત સાંભળવા માટે હું હાલ નગરપાલિકામાં આવ્યો છું. લોકોની રજૂઆતો સાંભળી છે અને એમનું નિરાકરણ બને ત્યાં સુધી આજ સાંજ ને તો કાલ સાંજ સુધીમાં કામગીરી કરી દેવામાં આવશે. સર, ગ્રામજનોનો આક્ષેપ હતો કે કેટલોક જે કનેક્શનો છે ગેરકાયદેસર લઈને જે પાણી છે કોમર્શિયલ વાળા યુઝ કરે છે ને ગામને પાણી નહીં. આ બાબતે આપ કઈ તપાસ કરશો? એની માટે અત્યારે સૂચના આપી છે કે જેસીબીથી જે મેન લાઇન છે એને ખોદાવવામાં આવશે અને જેના બી ગેરકાયદેસર કનેક્શન હશે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે.